દેવી ગિરનારી સત્સંગ ચેનલમાં સ્વ અનુભવ એક પદ એક રચના જે છે તેના શબ્દો આ મુજબ છે: તારે તારણ હારા સંતો ખલકથી છે ન્યારા. તારે તારણ હારા સંતો ખલકથી છે ન્યારા. એને જાણે જાણનારા સંતો ખલકથી છે ન્યારા. આ વાણીની અંદર 4 પંક્તિનું જે રચના લખી છે, જે પદ લખ્યું છે, તો સંતો કેવા હોવા જોઈએ એ બાબતનો ખુલાસો કે સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદરે દેવો. સંતો મહાપુરુષોનો સ્વભાવ જનતાની ગોદ જેવો હોય છે, બરાબર છે. અને એક પલની અંદર એની પાસે પારખ પદ હોવાથી એ આપણને પારખી લેતા હોય છે. અને આપણે અડધો જન્મારો એમની સાથે રહેવા છતાં સાધુ પુરુષને, સંત પુરુષને આપણે ઓળખી શકતા નથી. હવે પહેલી પંક્તિમાં મેં એવું લખ્યું છે કે રામૈયાનું રટણ સોંપીને નામ નિશાન બતાવનારા, અવગુણ ઉથાપીને સદગુણ દેવે, ઈ તો ભવસાગર પાર ઉતારનારા. તારે તારણ હારા સંતો ખલકથી છે ન્યારા. એને બુજે બુજન હારા સંતો ખલકથી છે ન્યારા. આ પંક્તિનો ખુલાસો કે જે બધાથી ન્યારો છે એવા ન્યારા પરમાત્માનું જે પરમ તત્વ છે એ તત્વનું એટલે કે રામૈયાનું રટણ સોંપીને એ નામ નિશાન બતાવનારા, બરાબર. એ જે નામ છે એનું નિશાની આપીને બતાવી દે, એને આપણામાં રહેલ અવગુણો ઉથાપી અને સદગુણ દેનારા દાતા સંતો હોય છે. બીજી પંક્તિની અંદર લખ્યું છે કે જીવ મુમુક્ષનો ઉદ્ધાર કરીને ઈ તો સ્વીર સ્વરૂપી બનાવનારા, એક પલમાં એના પાપને કાપી અને આત્મ તત્વ ઓળખાવનારા. તારે તારણ હારા સંતો ખલકથી છે ન્યારા. હવે આ પંક્તિનો ખુલાસો કે જીવ ગતિમાં એટલે કે જાજી વ્યથામાં પડેલા માનવી, મુમુક્ષ એટલે ગેમાર અથવા જેને કોઈ સૂઝ ન હોય એવા વ્યક્તિઓને પણ સંતો એ જીવને જોગી બનાવી દે છે, એ જીવને શિવ બનાવી દે છે અને જીવમાંથી આત્મ તત્વ બનાવનારા સંતો હોય છે. ત્રીજી પંક્તિમાં મેં એવું લખ્યું છે કે ગર્વ ઓગાળી નવડાવે જ્ઞાન ગંગામાં. ગર્વ ઓગાળીને નવડાવે જ્ઞાન ગંગામાં, એ તો જૂઠી ભ્રમણા છે ભાંગનારા. શબ્દ સુરતાનો સંગ કરાવી અને મન પવનનો મેળાપ કરાવનારા. આ જ્યારે મન અને પવનનો મેળાપ કરાવનાર હોય તો આ સંતો કરાવી શકે છે અને મન અને પવન નો મેળાપ કરાવી આપે છે. શબ્દ અને સુરતા, તો સુરતા અને શબ્દનો સંગ કરાવી અને મન પવનનો મેળાપ કરાવનારા. આ મન જે છે એ મનમાંથી માયા બની છે, માયામાંથી બન્યું છે મન. એટલે કે આ બે અરસપરસ બનેલા છે, છતાં પણ મનથી મોટી માયા છે. એમનો ખુલાસો કે અભિમાન ઉતારીને નવડાવે જ્ઞાન ગંગામાં, એટલે કે તરબોળ કરી આપે કરનારા હોય છે સંતો. સદગુરુ ના સ્વયંવરમાં જ્યારે રસાય ત્યારે શબ્દ સુરતાનો સંગ કરાવી અને મન પવનનો એ મેળાપ કરાવી આપનારા સંતો હોય છે. ચોથી પંક્તિમાં મેં એવું લખ્યું છે કે અનામી નામની ઓળખાણ આપી બહુનામી રહ્યા છે બહુ બારા. અનામી નામની ઓળખાણ આપી બહુનામી રહ્યા છે બારા. દાસ લક્ષ્મણ કે તે નામનું નિશાન લઈ એને બુજે બુજન હારા સંતોભાઈ ખલકતી છે ન્યારા. એને કોઈ જાણે જાણનારા સંતોભાઈ ખલકતી છે ન્યારા. આ છેલ્લી પંક્તિનો ખુલાસો કે અનામી માંથી નામી બનાવનાર બહુનામી જે છે એ બારો રહે છે.
એનો અંશ આપણા દેહની અંદર સહજ અંશ હોય છે. આ અનામી નામી બનાવનાર જે બારો રહે છે એ તો સર્જન એનો સહજ અંશ આપણામાં હોય છે. જે નામ આપણને બતાવવામાં આવ્યું છે, જે નામ કહેવામાં આવ્યું છે, એ નામ નહોતું ત્યારે અનામી હતું. એ નામ પડ્યું છે ક્યાં એની ઓળખાણ કરવા માટે કે નામ પડ્યું છે જમીન આસમાનને જડે, એ તો કોક જ નરને જડે, અને જેને જડે એને ધૂપ ધજા ને શ્રીફળ સડે. બોલો સતગુરુદેવની જય, સત્ય સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની જય.